હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો ઘણા ટાઈમથી એક વાત સાંભળવા મળે છે કે કોઈની વગર કાંઈ અટકતું નથી. મેં સાંભળ્યું છે અને તમે એ લોકોએ સાંભળ્યું જ હશે કે કોઈની વગર કાંઈ અટકતું નથી. અને ઘણા એવા વૈયા ગયા છે આ દુનિયામાંથી કે જેની વગર કાંઈ અટકતું નથી એમ. પણ ભાઈ, બોલવાવાળા છો, બોલો, કાંઈ વાંધો નહીં. પણ જેના ઘરમાંથી સ્વજન વયા ગયા હોય, જેણે પોતાના વડીલ ખોયા હોય, જેની ઉપર ઘર આખું હાલતું હોય, એવું વ્યક્તિ જ્યારે ઘરમાંથી વયું જાય ને ત્યારે ફાંફા પડી જાય. કહેતા હોવ છો ને કે કોઈની વગર કાંઈ અટકતું નથી, પણ આમ જો બધું અટકી જાય. જોયું છે નજરે આપણે. હવે તમે ખાલી એક નાનકડું એવું ઉદાહરણ લઈ લો ને કે અત્યારે આપણે જે ઘરમાં રહી છીએ ને એ ઘર પડી જાય ને તો એ ઘરને પાછું એવડું કરવામાં મહેનત થઈ જાય, ખર્ચો થઈ જાય. અને મહેનત અને ખર્ચો કરવાવાળું જ ન હોય તો એ ઘર ઊભું કેવી રીતે થાય? તો જેના ઘરમાંથી આવા સ્વજનો વયા જાય ને, એટલે ભલે આપણે કોઈને દુઃખ લગાડવા હાટું વિડીયો નથી બનાવ્યો, ખાલી એક સમજવા જેવી વાત છે. મને કેટલાય ટાઈમથી એવું થતું હતું કે મારું દીકરું કેવી રીતે માણસ કહી શકે કે કોઈની વગર કાંઈ અટકતું નથી એમ. પરિવર્તન સંસારનો નિયમ છે, કાંઈ વાંધો નહીં, બધું હાલતું જ હોય, ચક્ર ચાલતું જ હોય. પણ જેના મોભ પડી જાય ને એ ઘરને ટેકો કરવામાં બહુ વાર લાગી જાય. હારું હાલો, સમજવા વાળા માણસો હોય, સમજદાર માણસો હોય ને એને નાનકડી એવી વાત કરવી એટલે તો એ સમજી જતા હોય છે. તો આપણે બહુ ટાઈમ નથી લેવો, બસ એટલાકમાં તમે લોકો સમજી ગયા હશો. અને જેને વીતી હોય ને એ સમજે. જેને વીતી હોય, જેણે નજરે જોયું હોય ને એ સમજી શકે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.